બજારમાં આવી તેજી, નિફ્ટી 23,900 પાર, પણ સેન્સેક્સ અને બેંક નિફ્ટીમાં પણ લગભગ 300 થી 400 પોઈન્ટનો ઉછાળો. તો મિડ કેપ અને સ્મોલ કેપમાં પણ ખરીદારી. ઓટો સેક્ટર આવ્યું ટોપ ગિયરમાં, 1% વધુની તેજી. બજાજ ઓટો, ટાટા મોટર્સ બન્યા નિફ્ટીના ટોપ ગેનર. તો સામે રિયલ્ટી આઈટીમાં મામૂલી ઘટાડો સાથે કારોબાર. અલ્ટ્રાટેક સાર સિમેન્ટની 851 કરોડમાં કર્યો સોદો. બ્લોક ડીલમાં લગભગ અલ્ટ્રાટેકે એક ઇક્વિટીનો મોટો હિસ્સો નોન પ્રમોટર્સ અને પ્રમોટર્સથી ખરીદ્યો. ન્યૂઝ બાદ શેરમાં સારી તેજી. મોતીલાલ ઓસવાલ બ્રોકરેજ રિપોર્ટમાં જેએસડબલ્યુ ઇન્ફ્રા ફોકસમાં ખરીદારીની સલાહ, લક્ષ્ય 375 રૂપિયાનો, અને સ્ટોકમાં આવી સારી તેજી. ઇન્ડસઇન્ડ બેંકે 1573 કરોડની એમએફઆઈ લોન પોર્ટફોલિયોની વેચવાની આપી ઓફર. 85 કરોડમાં રાખી રિઝર્વ પ્રાઇસ. સમાચાર બાદ સ્ટોકમાં આવ્યો 1.5% ઉછાળો. પૂર્વ પ્રધાનમંત્રી મનમોહન સિંહનું નિધન, 92 વર્ષની ઉંમરે એમ્સમાં લીધા અંતિમ શ્વાસ. 7 દિવસનો રાજકીય શોક. પીએમ મોદીએ કહ્યું, દેશે પોતાનો સૌથી વિશિષ્ટ નેતા ગુમાવ્યો.